વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ ચેપ્ટર નંબર 3 એમાં શું છે એના વિશે આપણે સમજીશું. સામાન્ય રીતે જોવા જઈએ તો માનવી પૃથ્વી ઉપર ઉત્પન્ન થયો ત્યાર પછીથી ધીમે ધીમે એને બુદ્ધિનો વિકાસ થયો. એટલે કરોડો વર્ષ પછી માનવીને પોતાનું જીવન જીવવા માટે, પોતાનું જીવન નિર્વાહ કરવા માટે શું કરવું, કેવી રીતે જીવવું, બરાબર, એની તલાશ થતો ગયો. અને પરિણામ સ્વરૂપે શું થયું તો માનવી એ પોતે પોતાની ધીમે ધીમે બુદ્ધિ વધતા, બુદ્ધિનો વિકાસ થતા એને આર્થિક પરિબળ સદ્ધર બનાવવા માટે એને પૈસાની પણ જરૂર પડવા લાગી. અને પરિણામે શું થયું તો પરિણામે એને ધીમે ધીમે પ્રાચીન કાળમાં જે ભટકતું જીવન જીવતો હતો આદિમાનવ, જંગલોની અંદર જીવતો હતો. અને જંગલોમાં જીવતો હતો ત્યારે શું કરતો હતો? તે શિકાર કરતો હતો, વન્ય પેદાશો એકઠી કરતો હતો, મધ વેચવાનું, પશુપાલન અને ખનન જેવી પ્રવૃત્તિઓ તે કરતો હતો. અને તે સમયે શું થયું તો એને આર્થિક ઉપાર્જન જોઈતું. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિમાંથી મનુષ્યને શું મળી રહી? આવક કરતા રહે, તેને શું કહેવામાં આવે? આર્થિક પ્રવૃત્તિ. એટલે આર્થિક પ્રવૃત્તિના આધારે પછી શું થયું કે જેમ જેમ એ આગળ વધવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રાથમિક પ્રવૃત્તિમાંથી પછી ધીમે ધીમે ખેતી તરફ વળ્યો. અને ખેતી તરફ વળવાને પરિણામે શું થયું તો એ પશુપાલનનું વેચાણ, પછી મધ, લાખ, રાળ આ બધું ભેગું કરવું, એમાંથી પોતે આવક મેળવતો થયો. 18મી સદીમાં શું થયું તો ઉદ્યોગમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થવાના શું થયું તો કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, વ્યાપાર થઈ યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં શું થઈ ગઈ? છવાઈ ગઈ. અને એના પરિણામે શું થયું તો માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ આર્થિક પ્રવૃત્તિમાં ફેરફાર થતા ગયા. અને પરિણામે માનવીએ શરૂઆત કરી તો પ્રાથમિક પ્રવૃત્તિથી. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં શું થયું? શિકાર, વન્ય પેદાશો એકઠી કરી, મત્સ્ય, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ થતી ગઈ. અને પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જે કંઈ પણ ઉત્પાદન મળે છે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ પછી શું થયું? ફેરફાર થયા. તો પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જે કંઈ બી એને પેદાશો મળતી હતી, દાખલા તરીકે શેરડી છે, તો શેરડી એ ખેડૂતો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. પણ શેરડીમાંથી ખાંડ બનાવી, શેરડીમાંથી ગોળ બનાવો, એ જે છે એ દ્વિતીય પ્રકારની પ્રવૃત્તિઓ છે. એટલે દ્વિતીય પ્રવૃત્તિ એ પાછું કોની સાથે જોડાયેલું છે તો ઉદ્યોગ સાથે જોડાયેલું છે. એટલે પ્રાથમિક પ્રવૃત્તિ જે છે મત્સ્ય, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. તો એ પ્રવૃત્તિઓના આધાર પર શું છે એના ઉપર ઉદ્યોગો કેટલાક ડિપેન્ડન્ટ છે. દાખલા તરીકે મત્સ્ય છે તો માછલાનું ઉત્પાદન કરવું, માછલાઓ ભેગા કરવા, બરાબર, માછલામાંથી કેટલાક વિટામિન્સ મળે તો એની માટેની દવાઓ તૈયાર કરી. તો આ દવા કોણ તૈયાર કરશે? ઉદ્યોગો છે. તો પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થ પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. તો માનવીય આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહ્યો. એટલે પ્રાથમિક પ્રવૃત્તિ પછી દ્વિતીય પ્રવૃત્તિ. તો આ પ્રવૃત્તિમાં શું થાય તો ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિ કહેવાય.